पार्वती बोली शंकर से सुनिए भोलेनाथ जी, वचन दीजिए ना छोड़ेंगे कभी हमारा हाथ जी। हो शंकरनाथ जी, हो भोलेनाथ जी। ओम नमः शिवाय અને હર હર મહાદેવ શિવ ભક્તો, હિન્દુ સનાતન ધર્મના દરેક લોકોને, મારી સાથે જોડાયેલા તમામ શિવ ભક્તોને મારા મહાદેવ. શિવ ભક્તો, આજે હું તમને શિવ મહાપુરાણની ખૂબ જ સુંદર વાત કરવાનો છું. વાત કરવાની છે માતા પાર્વતીની તપસ્યાની. કઠોર તપસ્યા, નાની સૂની તપસ્યા નહીં, પણ કઠોર તપસ્યા. ઋષિ મુનિઓ, દેવી દેવતાઓ પણ આવી તપસ્યા ન કરી શકે તેવી માતા પાર્વતીએ તપસ્યા કરી છે. ભગવાન શિવજીને પામવા માટે દેવી પાર્વતીએ આવી કઠોર તપસ્યા કરી છે. શિવ ભક્તો, 1 વર્ષ નહીં, 2 વર્ષ પણ નહીં, એમ કહેવાય પૂરા 3000 વર્ષ માતા પાર્વતીએ ભગવાન શિવજીને પામવા માટે કઠોર તપસ્યા કરી છે. આ તપસ્યા કેવી હતી? શિવ ભક્તો, આનું વર્ણન શિવ મહાપુરાણ